ખાતે ભીલ સમાજ પંચની આદર્શ પંચની લગ્ન બંધારણ અમલમાં મૂકવા બેઠકનું આયોજન। જે પ્રકારથી હાલના સમયમાં સોના ચાંદીના ભાવ દિવસે ને દિવસે વધી રહ્યા છે, ત્યારે આ મોંઘવારીના યુગમાં ખોટા ખર્ચ અને દેખાદેખીની પ્રથા દૂર કરવા પહેલ કરાઈ, જેમાં ખાસ કરીને લગ્ન બંધારણમાં દહેજને લેવડ દેવડ બંધ કરવી, લગ્ન ખર્ચમાં 1,21,000 થી વધુ ન લેવા અને ઘરેણામાં ચાંદીની 250 ગ્રામની ઝાંઝરી, ચાંદીનો મંગળસૂત્ર, સોનાના ઘરેણામાં નાકનો કાંટો અને કાનની બુટ્ટીનો આદર્શ બંધારણમાં અમલ કરવા માટે ભીલ સમાજ પંચ દ્વારા આહવાન કરવામાં આવ્યું। તેમજ કન્યાદાનની વસ્તુઓમાં વાસણો, નોતરું, ચાંદલો 100 થી 1,000 રૂપિયા સુધી મર્યાદા નક્કી કરાઈ હતી। તેમજ ચા પીવડાવી અને ઠંડા પીણા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। તેમજ લગ્ન પ્રસંગમાં થતા ખોટા ખર્ચાઓ સંપૂર્ણ રીતે બંધ કરવા માટે ભીલ સમાજ દ્વારા આદિવાસી ભીલ સમાજના સરપંચો, આગેવાનો, વડીલો, યુવાનો તેમજ પૂજારાને આહવાન કરવામાં આવ્યું। તમે કડક નહીં બનો તો આજ હું કરીશ તો કાલ બીજો કરશે, પરમદા ત્રીજો કરશે। સમાજને શું આપણે ભેળવા દેવો છે? સમાજને શું આપણે ભેળી મૂકવો છે? હું તમને બધાને પૂછું છું। ઘણાની પાસે પૈસા હશે, ઘણાની પાસે પૈસા નહીં હોય। ઘણા બધા આપણા સમાજની અંદર એવા છે, એક વાંધેને તેડ તૂટે, આપણે બધાને સાથે લઈને ચાલવાનું। જેની પાસે પૈસા હોય એ લગ્નની અંદર બીજા લોકોને સાથ અને સહકાર આપો। તમારો દીકરો કે દીકરી હોય તો એને મદદ કરવી હોય તો લગ્ન પછી કઈ રીતે નથી કરી શકાતી, જોઈએ એટલે આપણે કરી શકાય। તમામે તમામ પ્રકારના બંધારણનું અમલવારી થાય। આજે ઠાકોર સમાજે કડક નિયમો બનાવ્યા, જેમાં નિયમો તોડનારને ભારે દંડ ભરવો પડશે। સમાજના બંધારણનો ભંગ કરનારને 51,000નો દંડ થશે। બંધારણ તોડનારના દીકરા દીકરીના સગપણમાં કમિટી થશે, કમિટી આડેરૂપ થશે। છૂટાછેડાના કિસ્સામાં કસૂરવાર પક્ષે 5 લાખનો દંડ ભરવો પડશે। દંડની રકમમાંથી 25,000 સમાજમાં જમા કરાવવાના રહેશે। બેચરાજી તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજે જાહેર કર્યું નવું બંધારણ। લગ્નમાં ડીજે, ફટાકડા અને વરઘોડા પર મુકાયો પ્રતિબંધ। પ્રેમ લગ્ન કરનાર યુગલનો સમાજમાં નહીં થાય સ્વીકાર। જાનમાં 111 અને સગાઈમાં માત્ર 21 વ્યક્તિઓની મર્યાદા નક્કી કરાઈ। દારૂબંધીનો કડક અમલ કુરિવાજો ડામવા સમાજનું મોટું પગલું કહી શકાય છે। 42 ક્ષત્રિય ઠાકોર સમાજ તરફથી નવા બંધારણ બનાવી અને એને સમાજમાં આજે પસાર કરવામાં આવ્યું। બંધારણ બનાવવાનું કારણ એટલું જ કે સમાજમાં જે કુરિવાજો હોય એને નાબૂદ કરવા માટે, શિક્ષણ સમાજમાં વધે, ભણે અને જે સમાજને દાખલા તરીકે ડીજે જેવી લગ્નમાં ખર્ચાળ વસ્તુ અને એવી બંધ કરવા માટે ની ચર્ચા વિચારણા આજે કરવામાં આવી। ગરીબ માણસ પણ દીકરીના ઓછા ખર્ચે લગ્ન કરી શકે અને એની પહેલ સુખી, સમૃદ્ધ, નોકરિયાત માણસોથી શરૂઆત થાય કે જેથી કે નાના માણસો પણ આ ઓછા ખર્ચામાં એને દીકરીઓ દીકરા ભણાવી શકે। ઠાકોર અને કોડી વિકાસ નિગમના નવા નિયમો સામે વિરોધ જોવા મળ્યો છે। લોન લેતી વખતે મિલકત પર બોજો પાડવાના નિયમનો વિરોધ, પ્રોપર્ટી કાર્ડ અને 7 બારના ઉતારા ન હોવાથી લોકોને મુશ્કેલી। નવા નિયમમાં 7 બાર પર બોજો પાડવાની જોગવાઈ કરાઈ છે। જૂના નિયમ મુજબ ઘરની આકારણી પર બોજો પાડવામાં આવતો હતો અને ઉતારામાં નામ ન હોવાથી અનેક અરજદારોને લોન મળતી નથી। મંત્રી રમણભાઈ સોલંકી અને સ્વરૂપજી ઠાકોરને મળીને રજૂઆત કરાઈ। 10 દિવસમાં નિર્ણય નહીં લેવાય તો આંદોલન કરવાની ચીમકી। પૂર્વ ઠાકોર સેના પ્રમુખ રાજેન્દ્રસિંહ ઠાકોરે આક્રોશ વ્યક્ત કર્યો। અમારી જે રજૂઆત હતી કે જૂની સિસ્ટમથી જે આ ઘરની આકારણી ઉપર બોજો પડતો હતો એ બોજો યથાવત રાખી અને નવો જે 7 બારની અંદર બોજો પાડવાની જે વાત ચાલી રહી છે એ પરિપત્ર રદ કરવામાં આવે, વહેલી તકે પરિપત્ર રદ થાય અને નિગમની અંદરની જે લોનોની અંદર ઠાકોર સમાજને લાભ આપવાની વાત છે। રાજકોટના જેતપુરમાં આવેલી ભાદર નદી બની પ્રદૂષિત। ખેડૂતો અને આમ આદમી પાર્ટીએ જીપીસીબી કચેરીએ હલ્લાબોલ કર્યો। જેતપુરના સાડી ઉદ્યોગનું કેમિકલ ભાદરમાં છેલ્લા 40 વર્ષથી જાય છે, જેના કારણે ભાદર નદીને પ્રદૂષિત કરવામાં આવી રહી છે।
જેતપુરથી પોરબંદર સુધીના કાંઠા વિસ્તારના ખેડૂતો પાયમાલ થવાના આરે છે. લુણાગરા, કેરાડી અને આસપાસના ગામડાના ખેડૂતો હાથમાં પ્રદૂષિત પાણી ભરેલી બોટલો લઈને જીપીસીબી કચેરીએ ધસી આવ્યા. ખેડૂતોએ અધિકારીને ચેલેન્જ ફેંકતા પાણીની બોટલ ધરી હતી અને કહ્યું કે તમે રિપોર્ટમાં કહો છો કે બધું બરાબર છે, તો આ પાણી પીને બતાવો. જોકે અધિકારીએ પાણી પીવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો. જીપીસીબી અધિકારીએ બચાવ કરતા કહ્યું હતું કે નગરપાલિકાના મેઇન હોલમાંથી ગેરકાયદે પાણી છોડાતું હોવાનું સામે આવ્યું છે, જેથી નગરપાલિકાને નોટિસ ફટકારી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. આપણે જે તે વખતે તપાસ કરી તો નગરપાલિકાના મેઇન હોલમાંથી પાણી બહાર નીકળતું હતું અને એના એક નોટિસ 33A ની આપેલી છે અને આગળની લીગલ એક્શન માટેની કાર્યવાહી ચાલી રહી છે. અને અમે પણ પેરેલલ ઝુંબેશ ચાલુ કરી છે. જે કોઈ આ ડ્રેન સિવાયના નદી નાળામાં પાણી છોડતા પકડાય એને અમે એક્શન લઈ રહ્યા છીએ. વાત હવે કચ્છની. કચ્છ જિલ્લો અર્ધ શુષ્ક વિસ્તારમાં આવેલો હોવાથી પાણીનો પ્રશ્ન હંમેશા ગંભીર રહ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કચ્છ કલેક્ટર આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ મહેસૂલી તંત્ર દ્વારા તળાવ નીમ કરવાની વિશેષ ઝુંબેશ હાથ ધરાઈ. માત્ર 3 મહિનાના ટૂંકા ગાળામાં કચ્છના 10 તાલુકામાં 281 ગામોમાં આવેલા કુલ 910 તળાવોની વૈજ્ઞાનિક પદ્ધતિથી માપણી કરવામાં આવી છે. આ તમામ તળાવોને મહેસૂલી રેકોર્ડમાં સત્તાવાર દરજ્જો આપવામાં આવ્યો છે. હવે સત્તાવાર ઓળખ મળતા અમૃત સરોવર, સુજલામ સુફલામ અને જળ સંચય જેવી યોજનાઓ સરળતાથી અમલમાં આવશે. આ પહેલ પીવાનું પાણી, સિંચાઈ, પશુપાલન અને પર્યાવરણ સંરક્ષણ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. સ્થાનિક લેવલે એવા જળ સ્ત્રોતો કે જે મહેસૂલી ખાતે તળાવ તરીકે નિયમ નથી થયેલા અને સરકારી જમીન તરીકે જ હાલમાં ચાલુ છે, જેના કારણે આ જે જળ સ્ત્રોતો છે એના ડેવલપમેન્ટ માટે, એના સંવર્ધન માટે, એના બ્યુટિફિકેશનની કામગીરી આપણે કરી શકતા નથી. તો આવા લગભગ 910 જેટલા જે જળ સ્ત્રોતો છે એમને આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે. એમની માપણી સહિતની તમામ કામગીરી પૂર્ણ કરી અને એમને તળાવ તરીકે નીમ કરવાના હુકમો કરવામાં આવેલા છે. જામનગર શહેરના રણજીત સાગર રોડ પર ₹2.80 કરોડની સરકારી જમીન હડપવાનું કૌભાંડ સામે આવ્યા બાદ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધવામાં આવી છે. 66 પ્લોટ પાડી 6 શખ્સોએ જમીન વેચવાનું કાવતરું ઘડ્યું હતું. પોલીસે આ મામલે 6 આરોપી સામે ગુનો નોંધ્યો છે અને 3 શખ્સોને ઝડપી તેમની સામે વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓએ સરકારી તંત્રની આંખમાં ધૂળ નાખવા માટે આ જમીનના ખોટા નકશા અને બનાવટી દસ્તાવેજો ઉભા કર્યા હતા. એટલું જ નહીં, આરોપીઓએ આ સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે 66 પ્લોટ પાડી દીધા હતા અને તેને નિર્દોષ લોકોને વેચી નાખવાનું કાવતરું ઘડ્યું હતું. આ પચાવી પાડેલી જમીનની બજાર કિંમત આશરે 2.80 કરોડ જેટલી આંકવામાં આવી છે. આ કામના જે આરોપીઓ છે તેમના દ્વારા એના ખોટા નકશાઓ બનાવી અને એમાં પ્લોટિંગ પાડી અને જે મધ્યમ અને ગરીબ વર્ગના લોકો સાથે છેતરપિંડી કરી અને એમને લલચાવી, ફૂસલાવી અને પોતાને આર્થિક ફાયદો મેળવવાના લાલચથી આ પ્રકારનું કૃત્ય કરેલું હતું. સોના ચાંદીના ભાવ આસમાને પહોંચતા લોકો હવે કોપર બારમાં રોકાણ તરફ વળી રહ્યા છે. પરંતુ હોંશે હોંશે કોપર ખરીદનાર માટે હકીકત ચોંકાવનારી છે.